ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રાંદેર વારીગૃહ ખાતેના 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના આંશિક શટડાઉન થશે। અઠવા ઝોન અંતર્ગત સંલગ્ન વિસ્તારના પાણી પુરવઠાના સમયમાં ફેરફાર થશે। જુલાઈ મહિનાથી નવેમ્બર મહિના સુધી અથવા અને રાંદેર ઝોનના વપરાશકર્તાઓ માટે મુશ્કેલી થઈ શકે છે। આંશિક શટડાઉનને કારણે પાણીનો સપ્લાયમાં કંઈક અંશે અવરોધ ઊભો થશે। સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને વધુ પ્રમાણમાં પાણી મળે તેના માટેનું આયોજન કરવા જઈ રહી છે। તેના કારણે હાલ રાંદેર અઠવા ઝોનમાં કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાના રાંદેર વોટર વર્ક્સ ખાતે હયાત 250 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જે પૈકી 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર બેડમાં મોડિફિકેશન કરી સિરામિક મેમ્બ્રેન આધારિત ફિલ્ટર બેડ તૈયાર કરી ક્ષમતા વધારી 160 MLD કરવામાં આવનાર છે, જે માટે કૃણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર અને પાણી સમિતિ વાઇસ ચેરમેન। હમણાં કઈ રીતે વોટર વર્ક્સમાં અપગ્રેડેશન કરવા માટે કોર્પોરેશન જઈ રહી છે અને કઈ રીતે પાણી પુરવઠો આપવામાં આવશે? 1995 પછી જ્યારથી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસકના હાથમાં દોર આવ્યો છે, ત્યારથી સુરત મહાનગરપાલિકામાં અને સુરત શહેરીજનોને પ્રાથમિક સુવિધાની સમસ્યાનું નિરાકરણ આધુનિકતા સાથે કરી રહી છે। મને આપને કહેતા આનંદ થાય છે કે જે સુરત મહાનગરપાલિકાના રાંદેર વિસ્તારમાં આવેલ રાંદેર ઇન્ટેકવેલમાં 200 MLD અને 50 MLDના બે પ્લાન્ટ વોટરવર્ક્સના રાંદેર ઇન્ટેકવેલના બે પ્લાન્ટ કાર્યરત છે, જે પૈકી એક પ્લાન્ટ 50 MLDનો પ્લાન્ટ એ જે જર્મન બેઝ ટેકનોલોજી આધારિત મેમ્બ્રેન બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા જઈ રહ્યા છે, જેના કારણે 1 જુલાઈ 2024થી 15 નવેમ્બર 2024 સુધી રાંદેર વિસ્તારના અને અઠવા વિસ્તારના કેટલાક વિસ્તારોમાં શહેરીજનોને પાણી ઓછું મળી શકે છે અથવા તો આંશિક ઓછું મળવાની શક્યતાઓ રહી છે। જેના કારણે હું ખાસ કરીને આપના માધ્યમથી અપીલ કરું છું કે શહેરીજનોને કે થોડોક વપરાશમાં સંયમ રાખે, જેથી કરીને શહેરીજનોને સારી રીતે પાણી પુરવઠો આપી શકાય। મને કહેતા આનંદ થાય છે કે આ જે ટેકનોલોજી છે, જર્મન બેઝ ટેકનોલોજી છે, જે ભારત દેશમાં પ્રથમવાર સુરત શહેરમાં અને તેમાં પણ રાંદેર ઇન્ટેકવેલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત થવાની છે, જેથી કરીને આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય તેનાથી સુરત શહેરના તમામ વોટરવર્ક્સ અને ત્યારબાદ ગુજરાત રાજ્યના અને ભારતભરના વોટરવર્ક્સમાં આ પ્રોજેક્ટ લાગુ કરી શકાશે। 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તારીખ 1/7/2024થી 15/11/2024 સુધી આંશિક શટડાઉન લેવામાં આવનાર છે, જેથી રાંદેર વોટર વર્ક્સ ખાતે પાણીનું ઓછું ઉત્પાદન થનાર છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।